નમસ્કાર, જય ભવાની મિત્રો. હું દુર્લભ ઝાપડિયા ભવાની ડીજે મ્યુઝિક વર્લ્ડ થોરિયાળી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું અત્યારે આવ્યો છું જસદણ. આજથી સદીઓ પહેલાંના જૂના રેલવે સ્ટેશને એકદમ ખંડેર હાલતમાં પણ અતિ મહત્ત્વનો અને ઐતિહાસિક એવું સરસ મજાનું આ પ્લેટફોર્મ. તો મિત્રો, તમે જોઈ શકો છો, આજથી 100 વર્ષ પહેલાં જ્યારે બોટાદથી ગાડી એટલે કે ટ્રેન જસદણ આવતી, એનું જૂનું રેલવે સ્ટેશન અત્યારે જર્જરિત અવસ્થામાં છે, પણ ઐતિહાસિક છે. મિત્રો, એનો દરવાજો તમે જોઈ લો. 100 વર્ષ જૂનો છે, પણ એકદમ કાંગરા મજબૂત છે અને જરા પણ ખરેલા નથી. તો એનું બાંધકામ તમે જુઓ, 100 વર્ષ પહેલાંનું બાંધકામ તમે જોઈ લો. અતિ રમણીય, આહલાદક. તો આખી જે આ બિલ્ડિંગ જે છે, એટલે કે મકાન જે છે રેલવે સ્ટેશનનું, એ જૂનું અંગ્રેજો વખતનું આ બાંધકામ છે. તો તમે જોઈ શકો છો, હજી પણ સહી સલામત ઊભું છે. તો આપણે વિચારી શકીએ છીએ કે 100 વર્ષ પહેલાં માણસોની પ્રમાણિકતા કેટલી મજબૂત હતી, મક્કમ હતી, સોલિડ હતી. તો આવું મકાન જે છે અત્યારે ભાગ્યે જ જોવા મળે છે, કારણ કે નવું ટેકનોલોજી આવતા માણસો નવું કરી રહ્યા છે. પણ ઓલ્ડ ઇઝ ગોલ્ડ, જૂનું સોનું છે. એ આ જૂના રેલવે સ્ટેશન જસદણ મુકામે જે બિલ્ડિંગ આવ્યું છે એની ઉપરથી સાબિત થાય છે. તો મિત્રો, જ્યારે જસદણ આવો ત્યારે આ જૂના રેલવે સ્ટેશનનું આ જે બાંધકામ, મકાનનું જે બાંધકામ જે છે રેલવે સ્ટેશનનું, એ જરૂર જોવા માટે આવજો. એ સમયને આજથી 100 વર્ષ પહેલાં અંગ્રેજો વખતે, બ્રિટિશ શાસન વખતે જે સરસ મજાનું બાંધકામ કરવામાં આવ્યું છે, તો એવું સરસ મજાનું બાંધકામ આ જસદણ પ્લેટફોર્મ ઉપર છે. અત્યારે મિત્રો, આ જે પ્લેટફોર્મ બંધ હાલતમાં છે અને જર્જરિત અવસ્થામાં આખું બિલ્ડિંગ ઊભું છે, પણ તેમ છતાં રમણીય છે અને જોવાલાયક છે. ઘણા મિત્રો અહીંયા આ પ્લેટફોર્મની મુલાકાત લઈ રહ્યા છે. જે જૂનું જે છે એને સમજે છે, એ લોકો પ્લેટફોર્મની મુલાકાત લઈ રહ્યા છે. ટોમ છે આગળ, અને અહીંથી પાટો જતો છે છેક બોટાદ, વડોદરા, અમદાવાદ સુધી રેલવે અહીંથી પસાર થતી હતી. તો ઘણા મિત્રો અહીં મુલાકાત લેવા માટે આવે છે. તમે પણ જરૂર આવજો. અત્યારે એકદમ જર્જરિત અવસ્થામાં આ ઇમારત ઊભી છે, જે એક સમયે રેલગાડી આવતી ત્યારે પ્લેટફોર્મ રૂપે અસ્તિત્વમાં હતું. અને 100 વર્ષ પહેલાં, સદી પહેલાંની સેવા અર્પે એવી આ યાદગીરી રૂપે આ સરસ મજાનું રેલવે પ્લેટફોર્મ જે જસદણ મુકામે આવેલું છે, જોવાલાયક છે. આ તમામ બાંધકામમાં જે લાકડાનો ઉપયોગ થયેલો છે, મારા ખ્યાલ પ્રમાણે શાકનો જ ઉપયોગ થયેલો હશે, કારણ કે સળેલું નથી શાક, અને અકબંધ છે. તો અહીંયા એક દાદા છે, એને આપણે મળીએ કે ભાઈ આ બિલ્ડિંગ કેટલા સમયનું છે અને કેટલા સમયથી આ બિલ્ડિંગ ઊભું છે. તો દાદાને આપણે મળીએ. દાદા, શું નામ છે તમારું? વસ્તાભાઈ. અહીંના રહેવાસી છો કે બહારના? જસદણના. કેટલી ઉંમર થઈ આપણી? 60 ને 4. કેટલા સમયથી આ બિલ્ડિંગ ઊભું છે? એમ? એક સદી પૂરી થઈ ગઈ આ બિલ્ડિંગને? હા હા. વસ્તાભાઈનું કેવું છે કે ભાઈ આ બિલ્ડિંગને 100 વર્ષ પૂરા થઈ ગયા, એટલે કે એક સદી પૂરી કરી. તેમ છતાં પણ આ બિલ્ડિંગ જે છે, તમે જો, અકબંધ છે અને ઊભું છે. એની કાંકરી પણ ખરી નથી. થોડીક જર્જરિત અવસ્થામાં આ બિલ્ડિંગ ઊભું છે, પણ તેમ છતાં સહી સલામત છે. હા, વસ્તાભાઈનું એવું કેવું છે કે સુનાનો ઉપયોગ થયો છે. વસ્તાભાઈ, હા, સોનાનો. આ કોઈ સિમેન્ટ નથી વાપરી. હા 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 સોનો કસરી હા હા. કાળા પાણા છે. આવો એક ફોર માથે 4 હોય ત્યાં. આ રેલવે સ્ટેશનને, જસદણ રેલવે સ્ટેશનને આ બિલ્ડિંગ ઊભું છે એને. તો વસ્તાભાઈને મળ્યા આપણે, અને સરસ મજાની વાત કરી કે ભાઈ 100 વર્ષ પહેલાંનું આ બિલ્ડિંગ છે, અને એની કાંકરી પણ ખરી નથી. અને એમને વાત કરી કે ભાઈ એકદમ સોનાનો સોલિડ માલનો ઉપયોગ કરી અને આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. કર્યો છે. શેનો ઉપયોગ કર્યો? ગૂગલ. ગૂગલનો કઈ રીતે ઉપયોગ કર્યો? સોનાના ગૂગલ આજે ભેળવી નાખો એટલે કોઈ જી ન જાય. સોનાના ગૂગલનો ઉપયોગ કરવાનો. હા હા. લગાડી દો ક્યાંય એમ? તો વસ્તાભાઈનું એવું કેવું છે કે ભાઈ સોના અને ગૂગલનો ઉપયોગ કરવાથી કોઈ પણ બિલ્ડિંગનું આપણે બાંધકામ કરીએ તો યુગો સુધી, ઘણા વર્ષો સુધી એ બિલ્ડિંગ અકબંધ રહે છે. આભાર માનીએ આપણે વસ્તાભાઈનો, દાદાનો. આ બાંધકામ કોઈ કરી ન શકે અત્યારે.
બાંધકામ છે બધું ડેલા ડલ છે ફેટ ફેટ હા 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 આ બાંધકામ જ કર્યો કોઈ ન કરે ગમે બોટાવો અત્યારે બધા કડિયા જતા રહ્યા. હા બધા આ રાજા કાન બધા હાથ કાપ્યા થઈ ગયા રાજા કર્યા ભાઈ આ બાંધકામ કર્યા પછી રાજાએ હાથ કાપી નાખેલા. તો એ પહેલાંની વાત છે એ તો આજે ગઢે ઓલા લાલ નદિયા કર્યા ત્યારે હા કે હવે કાંઈ ઘટે કે હવે ઘટે તારી ઉંમર પછી કાંઈ પાક આવું હું કહ્યું બીજું કોઈ કહી છે તો કાંઈક મારી હું વેલ્યુ એમ હા હા એટલે ગઢનો ઇતિહાસ એવો છે કાંઈ. હા ગઢીનો ગઢના જે પેલો જે હિંગોળગઢ જે છે. હા ના લાલ નદિયા બના લીલા હા હા કુંભાર ભગતે હા પછી એને એમ છે કે અહીંયા લાલ મેં તો બનાવી દીધા પણ આવું બીજા બંગલા કરીને મારું હું વેલ્યુ પછી બરાબર. એને હાથ પ્રકાર પીલા કે જનગ્યા પાડ્યો ઓહો. તો દાદાનું કેવું છે કે ભાઈ હિંગોળગઢ જે અસ્તિત્વમાં આવ્યો કિલ્લો એના કુંભાર ભગતે નળિયા બનાવેલા લીલા રંગના. હા અને લીલા રંગના નળિયા બનાવ્યા પછી રાજાએ ફરમાન જાહેર કર્યું કે ભાઈ આવા નળિયા આ કુંભાર ભગત બીજી કોઈ બિલ્ડિંગમાં કે બીજી કોઈ મહેલમાં ન બનાવી શકે એટલે એના હાથ કાપી નાખો. પછી તો પાડ્યા. તો રાજાના ફરમાનથી એના સૈનિકોએ કુંભાર ભગતના હાથ કાપી નાખ્યા પણ રાજાએ આખી જિંદગી એને પાલવેલા. એ પ્રજાની પાડી હા હા હા. આભાર દાદા.